ખાતાનું વર્ગીકરણ જે અગાઉ દાખલો આપણે જોયો હતો, જેમાં મેં તમને 20 ખાતા સમજાવેલા હતા. આ 20 ખાતા એનો મેં ફોટો પાડી તમને મોકલી દીધો છે અને તમે વર્ગીકરણ કરી લીધું હશે. હવે બીજા દાખલામાં આપણે આવા 50 ખાતા સમજવાના છે, પણ એક સ્ટેપ આગળ જઈએ છીએ. જો પરીક્ષામાં તમને એવું પૂછે કે નીચેના ખાતાનું વર્ગીકરણ કરો, તો આપણે 20 ખાતાનું જે વર્ગીકરણ કર્યું હતું, વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતા, 3 પાર્ટ કરી દેવાના. પણ જો પરીક્ષામાં તમને એમ કહે કે નીચેના ખાતાનું વર્ગીકરણ કરો અને ટૂંકી સમજૂતી દર્શાવો, તો તમારે આ રીતે દાખલો તૈયાર કરવાનો છે. ક્રમ, ખાતાનું નામ, ખાતાનો પ્રકાર અને ટૂંકી સમજૂતી. હવે એક એક શબ્દ હું સમજાવતો જાઉં છું. આપણી પાસે આવા 50 શબ્દો છે, એનો ફોટો પછી મોકલી દઉં છું તમને, અને બને તો મોબાઈલ ચાલુ કરી અને હું સમજાવતો જાઉં. એ રીતે તમે ત્યારે ને ત્યારે મોબાઈલ ચાલુ છે, દાખલો ચાલુ છે, અને વર્ગીકરણ તમારી જાતે કરતા જાજો, તો વધારે સમજાશે. પેલું ખાતું છે લેણદાર ખાતું. હવે લેણદાર એટલે શું? તો કે પારિભાષિક શબ્દમાં આપણે કીધું છે કે વેપારીએ જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદ્યો હોય, સેવા લીધી હોય, નાણાં ઉછીના લીધા હોય, જેને આપણે નાણાં પરત કરવાના બાકી હોય, તો એને લેણદાર કહેવાય. તો લેણદાર છે એ વ્યક્તિના સંદર્ભમાં જ હોઈ શકે. વ્યક્તિના સંદર્ભમાં જ હોઈ શકે નો મિનિંગ તો કે તમારે જે વ્યક્તિને રૂપિયા ચૂકવવાના બાકી છે એ વ્યક્તિ જ હશે. જોજો, તમારે જેને રૂપિયા ચૂકવવાના બાકી હશે વ્યક્તિ જ હશે, કોઈ પ્રાણી કે પક્ષી ન હોય. એટલે લેણદાર કે દેવાદાર એ યાદ રાખજો, હંમેશા વ્યક્તિ ખાતા જ હોય. કારણ કે તમારે રૂપિયા ચૂકવવાના બાકી છે વ્યક્તિ જ હોય, તમારે જેની પાસેથી રૂપિયા લેવાના બાકી વ્યક્તિ જ હોય. એટલે લેણદાર કે દેવાદાર વ્યક્તિ ખાતું. તો લેણદાર છે વ્યક્તિ. હવે એની ટૂંકી સમજૂતી દર્શાવવાની છે. તો ટૂંકી સમજૂતીમાં લખી શકો કે આ પેઢીનું દેવું છે. પેઢીનું દેવું છે, કારણ કે લેણદારને બીજા શબ્દમાં તમે દેવું કીધું છે. પછી છે લેણી હુંડી. હવે દેવાદાર અને લેણી હુંડીમાં સેજ આટલો ડિફરન્સ છે. તમે દેવાદાર કોને કહો? તો કે વેપારીએ જે વ્યક્તિને ઉધાર માલ વેચ્યો હોય, સેવા આપી હોય, નાણાં ઉછીના આપ્યા હોય, જેમની પાસેથી આપણે નાણાં પરત લેવાના બાકી હોય, તે દેવાદાર કહેવાય. તો લેણી હુંડી એટલે શું? તો કે તમે કોઈ વ્યક્તિને ઉધાર માલ વેચો અને એ વ્યક્તિ તમને મૌખિક ખાતરી આપે કે હું તમને 1 મહિના પછી રૂપિયા આપીશ. કદાચ માની લો કે 1 મહિના પછી રૂપિયા ન આપે તો ગાલખાતનું જોખમ ઊભું થાય. આ ગાલખાતના જોખમથી બચવા માટે વેપારી જેને ઉધાર માલ વેચે એની પાસે હુંડી લખાવી દે, લેખિતમાં સ્ટેમ્પ પેપર ઉપર. સામેનો વ્યક્તિ એવું લખી દે કે મને વેચેલા માલના બદલામાં હું તમને 1 મહિના પછી રૂપિયા 5000 ચૂકવી આપીશ, નીચે સહી કરી દે. તો આને કહેવાય લેણી હુંડી. યાદ રાખજો, દેવાદાર ને લેણી હુંડીમાં આટલો જ ડિફરન્સ છે. દેવાદાર તમને નાણાં ચૂકવવાની, ભવિષ્યમાં નાણાં ચૂકવવાની મૌખિક ખાતરી આપે છે. લેણી હુંડીમાં જે વ્યક્તિને તમે ઉધાર માલ વેચો છે, મતલબ કે દેવાદાર તમને લેખિતમાં ખાતરી આપે છે. તો યાદ રાખજો, લેણી હુંડી છે એ પણ વ્યક્તિ ખાતું છે અને પેઢીનું લેણું છે. પેઢીનું લેણું છે. જો જ્યાં લેણદાર દેવાદારના સંબંધ ઉભા થાય. લેણદાર દેવાદારના સંબંધ એટલે શું? તો કે જ્યાં તમે રૂપિયા માંગતા હો કે તમારે રૂપિયા ચૂકવાના બાકી હોય, આને કહેવાય લેણદાર દેવાદારના સંબંધ.
જ્યાં લેણદાર દેવાદારના સંબંધ ઉભા થાય બધાય વ્યક્તિ ખાતા કહેવાય. ત્રીજું, જાહેરાત ખર્ચ ખાતું, ઉપજ ખર્ચ ખાતું અને ટૂંકી સમજૂતીમાં પેઢીનો ખર્ચ છે. દેવાદાર ખાતું, હમણાં જ મેં તમને સ્પષ્ટતા કરી કે દેવાદાર ને લેણીહુનીમાં ડિફરન્સ કેટલો, તો કે એક ભવિષ્યમાં નાણાં ચૂકવવાની મૌખિક ખાતરી આપે છે અને એક લેખિત ખાતરી આપે છે. તો દેવાદાર એટલે જેને તમે ઉધાર માલ વેચો અને જેની પાસે તમે રૂપિયા માંગો છો એ તમારો દેવાદાર કહેવાય. યાદ રાખજો, લેણદાર દેવાદારના સંબંધ ઉભા થાય, જ્યાં લેણદાર દેવાદારના સંબંધ ઉભા થાય બધા વ્યક્તિ, તો દેવાદાર છે વ્યક્તિ. પેઢીનું લેણું છે. પછી આગથી બળી ગયેલ માલ ખાતું. જો આ શબ્દ સમજો, આગથી બળી ગયેલ માલ. શું આગમાં બળી ગયું? તો કે માલ. તો જેમ ખરીદ ખાતું છે, માલ મિલકત છે, કારણ કે શેની ખરીદી? તો કે માલની ખરીદી. વેચાણ ખાતું છે, માલ મિલકત ખાતું છે, કારણ કે શેનું વેચાણ? તો કે માલનું વેચાણ. એ જ રીતે આગથી બળી ગયેલ માલ, માલ મિલકત. ટૂંકી સમજૂતીમાં માલને લગતું ખાતું છે. પછી આગથી નુકસાન, કોઈ પણ ખર્ચ કે નુકસાની ઉપજ ખર્ચ ખાતા છે. આગથી બળી ગયેલ માલ ખાતું જુદું, આગથી નુકસાન ખાતું જુદું. તો આગથી નુકસાન, ઉપજ ખર્ચ, અને ન્યા હું લખીશ પેઢીનું નુકસાન છે. જો ક્યાંક આપણે લખ્યું છે પેઢીનો ખર્ચ છે, ક્યાંક લખ્યું આપણે પેઢીનું નુકસાન છે. ખર્ચ અને નુકસાનનો ડિફરન્સ આની અગાઉના પીરિયડમાં મેં આપ્યો હતો, છતાંય તમને કહી દઉં કે ખર્ચના બદલામાં તમને કાં વસ્તુ મળે ને કાં સેવા મળે, એને ખર્ચ કહેવાય. દાખલા તરીકે આપણે ખર્ચ કીધો, કોને? જાહેરાત ખર્ચ ખાતું. તો જાહેરાતથી તમને તો સેવા મળી, મતલબ કે તમારો માલ વધુ વેચાય ને એના હેતુસર તમે જાહેરાત કરો છો, તમે સામે વળતર તરીકે કંઈક મળે છે. નુકસાનમાં વળતર સ્વરૂપે, અવેજ સ્વરૂપે વસ્તુ ના મળે ને સેવાય ન મળે. જેમ કે આગથી નુકસાન, તમારી પેઢીમાં આગ લાગે, નુકસાન જાય, તો તમને વળતર સ્વરૂપે શું મળ્યું? કાંઈ નહીં. એટલે ખર્ચ કે નુકસાન બેમાં આટલો ડિફરન્સ છે. ખર્ચના બદલામાં અવેજ સ્વરૂપ, વળતર સ્વરૂપ કા વસ્તુ મળે કા સેવા મળે. નુકસાનમાં અવેજ સ્વરૂપ વસ્તુ ન મળે ને સેવાય ન મળે. ત્યારબાદ પેટ્રોલ ખર્ચ ખાતું, ઉપજ ખર્ચ અને પેઢીનો ખર્ચ છે. પગાર ખાતું, મેં તમને જ્યારે નામું શીખવાનું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં તમને એવું કીધું હતું કે જ્યારે નામું શીખો છો ત્યારે ધંધાના માલિક તરીકે વિચારજો. હવે ધંધાના માલિક તરીકે વિચારજો, તમારે પગાર તમારા કર્મચારીને ચૂકવવો પડે. પેઢી ચૂકવે તો પેઢીનો ખર્ચ છે. ખર્ચ છે તો ઉપજ ખર્ચ અને પેઢીનો ખર્ચ છે. ચૂકવવા બાકી પગાર ખાતું. ચૂકવવા બાકી પગારનો મિનિંગ કંઈક તમારે આવો કરવાનો છે. દાખલા તરીકે એક વ્યક્તિ એપ્રિલ મહિનાથી 1 એપ્રિલથી તમારા ધંધામાં એક નોકરિયાત વ્યક્તિ તરીકે જોડાય છે ને તમે એને 5,000 રૂપિયા પગાર આપો છો. એપ્રિલ મહિનો પૂરો થાય એટલે તમે પગાર ચૂકવશો. મે મહિનો પૂરો થાય પગાર ચૂકવો. જૂન મહિનો પૂરો થઈ ગયો પગાર ચૂકવો. તો એ આપણે કહેશું પગાર ખાતું. પણ દાખલા તરીકે અત્યારે જૂન મહિનો પૂરો થઈ ગયો છે, જુલાઈ મહિનાની આજે 12 તારીખ છે. જૂન મહિનામાં તમારા કર્મચારીએ તમારી પાસે પગાર માંગ્યો. ધારો કે તમે એ કર્મચારીને એમ કહો કે હમણાં ધંધામાં રૂપિયા નથી, હું તને પગાર પછી આપી દઈશ. પછી આપીશ એટલે 6થા મહિનાનો પગાર 7મા મહિનાની 12 તારીખ થઈ ગઈ, હજી પણ તમે એને આપ્યો નથી.
તો એને આપણે કહેશું ચૂકવવા બાકી પગાર ખાતું. ચૂકવવા બાકી પગાર લેણદાર દેવાદારના સંબંધ ઉભા કરે. કઈ રીતે? તમારે જે વ્યક્તિને રૂપિયા ચૂકવવાના બાકી છે, તમારો લેણદાર છે ને તમે દેવાદાર છો. યાદ રાખજો, સામેનો વ્યક્તિ લેણદાર તો તમે દેવાદાર, તમે લેણદાર તો સામેનો વ્યક્તિ દેવાદાર. જ્યાં લેણદાર દેવાદારના સંબંધ ઉભા થાય બધાય વ્યક્તિ. તો આ છે વ્યક્તિ ખાતું. અને પેઢીનું દેવું છે. અગાઉથી ચૂકવેલ પગાર ખાતું. અગાઉથી ચૂકવેલ પગારનો મિનિંગ તમારે કરવાનો છે. દાખલા તરીકે આ જ ઉદાહરણ ચાલુ રાખું છું. એપ્રિલ મહિનામાં મેં 5000 પગાર ચૂકવ્યો. 2 મહિનાનો 5000 પગાર ચૂકવ્યો. જૂન મહિનામાં જ્યારે મારે પગાર ચૂકવવાનો થયો ત્યારે મારા કર્મચારી મને એવી રજૂઆત કરી કે મારે આ મહિને વધારે પગારની જરૂર છે. એ કે જુલાઈ મહિનાનો પગાર એ મને અત્યારે આપી દો. હું જુલાઈ મહિનામાં નહીં માગું. અને આપણે એક વેપારી તરીકે, ધંધાના માલિક તરીકે આપણે આપણા કર્મચારીની ક્યારેક આવી સગવડતા સાચવતા હોય છે. હવે તમે એને જુલાઈ મહિનાનો પગાર અત્યારે આપી દીધો. જૂન મહિનામાં 5000 જૂનના આપ્યા, 5000 જુલાઈના આપ્યા, એટલે 30મી જૂને એને 10000 રૂપિયા પગાર આપ્યો. હવે વિચારો, આ બીજો 5000 પગાર છે તો જુલાઈ મહિનાનો છે. જુલાઈ મહિનાનો તો હજી પૂરો નથી થયો. જુલાઈ મહિનો પૂરો નથી થયો. તમે એને એડવાન્સ પગાર આપી દીધો. અને યાદ રાખજો, કોઈને એડવાન્સ રૂપિયા આપો તો એ લેણદાર દેવાદારના સંબંધ ઉભા કરે. જ્યાં લેણદાર દેવાદારના સંબંધ ઉભા થાય બધાય વ્યક્તિ. તો અગાઉથી ચૂકવેલ પગાર વ્યક્તિ. પેઢીનું લેણું છે. હવે આ રીતે તમારે શબ્દો ઉતારવાના છે. હવેના શબ્દો હું તમને સમજાવતો જાઉં છું અને તમારે ઘેરે આ જ રીતે 50-50 શબ્દો ઉતારવાના થાય છે. હું એક એક શબ્દ તમને સમજાવતો જાઉં છું. તમને શબ્દમાં શું પ્રશ્ન થશે મને ખબર છે. એ પ્રશ્ન થશે, આવો પ્રશ્ન થશે, એ તમને સમજાવતો જાઉં છું. એટલે લગભગ તમારો પ્રશ્ન થશે નહીં, કારણ કે હું ને તમે સામે બેઠા નથી. તમે કાંઈ મને પ્રશ્ન પૂછો, હું તાત્કાલિક જવાબ આપું, આપણો કોઈ ક્લાસ નથી સ્કૂલનો. એ શક્ય છે સ્કૂલના ક્લાસમાં આપણને કોઈ ન સમજે તો ડાયરેક્ટ પ્રશ્ન આપણે પૂછી લઈશું. પણ હવે કદાચ છતાંય ન સમજાય તો તમે ફોન દ્વારા પ્રશ્ન પૂછી અને શબ્દ સમજી શકો છો. ચાલો, તો હવેનો પછીનો શબ્દ છે ધર્માદા ખાતું. ધર્માદો છે પેઢીનો ખર્ચ છે. ધર્માદો એટલે શું? તો કે દાખલા તરીકે આપણે ધાર્મિક પ્રસંગો બધા આવે. દાખલા કે ગણેશ ચતુર્થી આવી. તમારી જ્યાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ થાય છે એની બાજુમાં જ તમારી દુકાન છે અને તમને ખ્યાલ છે કે આવા પ્રસંગો આવે, ધાર્મિક પ્રસંગો, તો ઓલો ફંડ ફાળા ઉઘરાવે. તમારી દુકાને આવીને કે ભાઈ આ ગણેશ ચતુર્થીનો 500 રૂપિયા ફાળો આપો. તમે એને 500 રૂપિયા ફાળો આપ્યો. શું આપ્યું? તો કે ધર્માદો કર્યો. ધર્માદો છે પેઢીનો ખર્ચ છે. અને જ્યાં ખર્ચ છે તો આપણે એનો અહીંયા લખશું ખાતાનો પ્રકાર ઉપજ ખર્ચ અને ટૂંકી સમજૂતીમાં પેઢીનો ખર્ચ છે. પછી ધર્માદાથી ગયેલ માલ ખાતું. હવે જો ધર્માદો બે રીતે થાય. ધર્માદામાં તમે રોકડા આપી શકો, ધર્માદામાં માલે આપી શકો. ઘણી વખત અનાજ કરિયાણાનો વેપારી એની ત્યાં કોઈ માંગણ તરીકે આવે અને એમ કે મને 5 રૂપિયા આપો, 10 રૂપિયા આપો ને એના કરતાં ધારો કે વેપારી એને 5 કિલો ઘઉં આપે, અનાજ કરિયાણાનો વેપારી, તો ઘઉં એના માટે તો માલ હતો, તો એને આપણે કહેશું ધર્માદાથી ગયેલ માલ ખાતું. ધર્માદાથી ગયેલ માલ મિલકત, માલને લગતું ખાતું છે. પછી ધીરેલી લોન ખાતું. ધીરેલી લોન એટલે શું? તમે કોઈ વ્યક્તિને વ્યાજે કે ઉછીના રૂપિયા આપો એ ધીરેલી લોન કહેવાય. તો તમે કોઈ વ્યક્તિને વ્યાજે કે ઉછીના રૂપિયા આપો છો
લેણદાર દેવાદારના સંબંધ ઉભા થયા અને જ્યાં લેણદાર દેવાદારના સંબંધ ઉભા થાય બધાય વ્યક્તિ, તો ધીરેલી લોન વ્યક્તિ ખાતું અને પેઢીનું લેણું છે. પછી લીધેલી લોન ખાતું. તમે કોઈ વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લ્યો, ઉછીના રૂપિયા લ્યો, તો એને આપણે કહેશું લીધેલી લોન. હવે લીધેલી લોન છે એ પણ લેણદાર દેવાદારના સંબંધ ઉભા કરે છે, કારણ કે એ લોન ભવિષ્યમાં તમારે પાછી ચૂકવવી તો પડે છે. તો લીધેલી લોન ખાતું વ્યક્તિ અને પેઢીનું દેવું છે. મળેલ વ્યાજ ખાતું. તમે કોઈને વ્યાજે રૂપિયા આપો, મતલબ કે ધિરાણ આપો, ધીરેલી લોન, એની પર વ્યાજ તમને મળે, તો મળેલ વ્યાજ છે એ ઉપજ ખર્ચ ખાતું અને પેઢીની આવક છે. મળવા બાકી વ્યાજ ખાતું. મળવા બાકી વ્યાજનું મિનિંગ કાંઈક હવે તમારે આવું કરવાનું છે. એક વ્યક્તિને તમે 1 લાખ રૂપિયા વ્યાજે આપ્યા, શરત એવી મૂકી કે તારે દર મહિને મને 1000 રૂપિયા વ્યાજ પેટે આપી જવાના. એપ્રિલ મહિનાની 1 તારીખે વ્યક્તિ તમારી પાસે 1 લાખ રૂપિયા લઈ ગયો. એપ્રિલ મહિનાનો અંત આવ્યો એટલે તમને 1000 રૂપિયા વ્યાજ પેટે આપી ગયો. મે મહિનો આવ્યો, 1000 રૂપિયા વ્યાજ આપી ગયો. જૂન મહિનો આવ્યો, વ્યાજ આપવા આવ્યો નહીં. આજે જુલાઈની 12 તારીખ થઈ ગઈ છે, હજી વ્યાજ આપવા આવ્યો નથી. આપણે એને કહીશું મળવા બાકી વ્યાજ. હજી વ્યાજ આપણને મળ્યું નથી. જૂન મહિનાનું વ્યાજ હજુ સુધી મળ્યું નથી, એ પણ નથી આપ્યો કોઈ પણ કારણસર. તો મળવા બાકી વ્યાજ છે લેણદાર દેવાદારના સંબંધ ઉભા કરે છે. જ્યાં લેણદાર દેવાદારના સંબંધ ઉભા કરે બધા વ્યક્તિ, તો મળવા બાકી વ્યાજ વ્યક્તિ પેઢીનું લેણું છે. અગાઉથી મળેલ વ્યાજ ખાતું. જેમ વ્યાજ મળવાનું બાકી છે એમાં અગાઉથી મળેલું વ્યાજ. અગાઉથી મળેલ વ્યાજ એટલે શું? તો દાખલા તરીકે ફરી પાછું એ જ ઉદાહરણ લઈ. એપ્રિલ મહિનો પૂરો થયો એટલે તમને એને 1000 રૂપિયા વ્યાજ તમને આપી ગયો. મે મહિનો પૂરો થયો, 1000 રૂપિયા વ્યાજ તમને આપી ગયો. જૂન મહિનો પૂરો થયો તો એ વ્યક્તિ તમને 4000 રૂપિયા વ્યાજ આપી ગયો. આપણે કેમ 4000 રૂપિયા કેમ? તો કે જૂનના 1000, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, હું 3 મહિના વિદેશ જાઉં છું કે બહાર જાઉં છું. આ 3 મહિનાનું વ્યાજ આલ્યું એડવાન્સમાં, તો આપણે એને કહીશું અગાઉથી મળેલું વ્યાજ. અગાઉથી મળેલું વ્યાજ ફરી પાછા યાદ કરો. લેણદાર દેવાદારના સંબંધ ઉભા કરે. જ્યાં લેણદાર દેવાદારના સંબંધ ઉભા કરે બધાય વ્યક્તિ, તો અગાઉથી મળેલ વ્યાજ વ્યક્તિ અને કારણમાં લખશું પેઢીનું દેવું છે. દેવી હુંડી ખાતું. જેમ અગાઉ લેણી હુંડી શબ્દ આવ્યો તો હવે આવ્યો છે દેવી હુંડી. તો દેવી હુંડી એટલે શું? જેમ તમે કોઈને ઉધાર માલ વેચતા હતા ને હુંડી લખાવી લેતા હતા, એમ તમે કોઈ વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવા જાઓ અને સામેના વ્યક્તિને એમ કહો કે હું તને 2 મહિના પછી રૂપિયા આપીશ વેપારી તરીકે. તમારા જથ્થાન વેપારી પાસે માલ ખરીદવા ગયા, જથ્થાન વેપારી પાસે 50,000નો માલ લીધો અને જથ્થાન વેપારીને તમે એમ કીધું કે હું 2 મહિના પછી રૂપિયા આપીશ. જો તમારી મૌખિક ખાતરી સ્વીકાર લે કે કાંઈ વાંધો નહીં, તમે 2 મહિના પછી રૂપિયા આપી જાજો. પણ સામેના વ્યક્તિને જો તમે એ વ્યક્તિ તમને એમ કહે કે હું ઉધાર માલ તમને આપું પણ હુંડી લખું ને એમાં સહી કરી દો, તો યાદ રાખજો એ વ્યક્તિ હુંડી લખે ને આપણે એમાં સહી કરવાની કે મને વેચેલા માલના બદલામાં હું તમને 2 મહિના પછી રૂપિયા 50,000 આપીશ. તો આ લેખિત સ્વરૂપમાં તમે સ્વીકાર કર્યો, નીચે તમે સહી કરી, તો એને કહેશું દેવી હુંડી. યાદ રાખજો, લેણદાર અને દેવી હુંડી, દેવાદાર અને લેણી હુંડી લગભગ સમાનાર્થી શબ્દ જેવું છે. તો દેવી હુંડી વ્યક્તિ પેઢીનું દેવું છે. પછી પ્રોવિડન્ટ ફંડ ખાતું.
હવે પ્રોવિડન્ટ ફંડ શબ્દ આપણા જે વિદ્યાર્થીઓએ જેના મમ્મી પપ્પા સરકારી નોકરિયાત છે એ લોકોએ પ્રોવિડન્ટ ફંડ શબ્દ સાંભળ્યો છે. જેના મમ્મી પપ્પા નોકરિયાત નથી અને કદાચ આ શબ્દ નવો છે, તો પ્રોવિડન્ટ ફંડ એટલે શું? તો કે સરકારી કર્મચારીના પગારમાંથી સરકાર અમુક રૂપિયા સરકારી કર્મચારીના પગારમાંથી કાપી અને જુદા રાખે, સરકાર પાસે રાખે. જ્યારે કર્મચારી નિવૃત્ત થાય ત્યારે વ્યાજ સહિત રૂપિયાને આપે. આને કહેવાય પ્રોવિડન્ટ ફંડ. હવે ધંધાની રીતે તો દાખલા તરીકે હું એક ફેક્ટરીનો માલિક છું, મારી પાસે 20 કર્મચારી છે. હું દરેક કર્મચારીને મહિને 10,000 રૂપિયા પગાર આપું છું, એટલે મારે મહિનાનું પગારનું બિલ થયું 2 લાખ રૂપિયા. એક કર્મચારીના 20,000, એક કર્મચારીના 10,000, એવા 20 કર્મચારી, તો એને પગાર પેટે હું 2 લાખ રૂપિયા ચૂકવું છું. 12 મહિનાનું પગારનું બિલ થયું 24 લાખ રૂપિયા. પહેલા વર્ષે તો હું એને ચૂકવી દઉં છું. બીજા વર્ષે દરેક કર્મચારીનું મીટિંગ બોલાવીને એમ કહું કે તમારા પગારમાંથી હું 10% પગાર કાપી લઈશ. તો કર્મચારી તો વિરોધ કરે. એનો અર્થ મેં એને એવું કીધું કે 10,000 માંથી હું તમને 9,000 રૂપિયા જ આપીશ, 1,000 રૂપિયા તમારા મારી પાસે રાખીશ. કર્મચારીને આપણે કહેવાનું એવું કે તમારા પગારમાંથી જે 10% પગાર હું મારી પાસે રાખું છું, એ તમે જ્યારે નિવૃત્ત થશો અથવા તો અમારો ધંધો છોડી જશો ત્યારે અમે તમને વ્યાજ સહિત રૂપિયા આપશું. તો 20 કર્મચારી, દરેકનો પગાર 10,000, મહિનાનું પગારનું બિલ થાય 2 લાખ, એના 10% એટલે તમારે 20,000 રૂપિયા તમારી પાસે રાખવાના, 1,80,000 રૂપિયા ચૂકવી દેવાના. હજી સિમ્પલ કેવું તો એક કર્મચારીને 1,000 રૂપિયા રાખવાના, 9,000 રૂપિયા ચૂકવવાના. આ જે 1,000 રૂપિયા દરેક કર્મચારીના દર મહિને તમે ભેગા કરો છો તો એક મહિનામાં 20,000, 12 મહિનાના 2,40,000 રૂપિયા થયા. એ કહેવાય પ્રોવિડન્ટ ફંડ. હવે આ પ્રોવિડન્ટ ફંડ અંતે છે કોનું? તો કે કર્મચારીનું, આપણું નથી. આ પ્રોવિડન્ટ ફંડ મારું નથી. હું ધંધાનો માલિક હોય તો આ મારું નથી. કોનું છે? તો મારા કર્મચારી. કર્મચારી જ્યારે મારો ધંધો છોડીને જશે ત્યારે વ્યાજ સહિત રૂપિયા આપીશ. એટલે પ્રોવિડન્ટ ફંડ છે એ યાદ રાખજો, એક સારા હેતુથી ઊભું કરવામાં આવે છે, પણ એ રૂપિયા હોય કોની પાસે? માલિક પાસે. હવે રૂપિયાનો નિયમ છે, વધુ હોય તો વધુ વપરાય, ઓછા હોય તો ઓછા વપરાય, ન હોય તો ન વપરાય. વધુ હોય તો વધુ વપરાય, ઓછા હોય તો ઓછા વપરાય, ન હોય તો ન વપરાય. બેંકનો કર્મચારી જીવે છે ને બેંકનો પટ્ટાવાળો જીવે છે, બે નોકરિયાત વ્યક્તિ છે. બેંકના મેનેજરની આવક કદાચ મહિને લાખ રૂપિયા પગાર હોય તો પટ્ટાવાળાને 20,000 પગાર હોય. જો માણસની આવક વધે એટલે એનું જીવન ધોરણ ઊંચું જાય, બીજો કાંઈ ફેર ના પડે. બેંકનો મેનેજર કાર લઈને પોતાની બેંકે સર્વિસ કરવા જાય તો પટ્ટાવાળો બહુ તો સાયકલ લઈને જાય, પહોંચે તો બે બેંકે જ. બેંકનો મેનેજર સાદું ચોખા ખાતો હોય તો ઓલું જીરાસે લઈને ખાય બે ચોખા જ. મારો કહેવાનો મિનિંગ એ છે કે જેમ માણસની આવક વધે એમ જીવન ધોરણ ઊંચું જાય. હવે તમારી આવક જ્યારે વધુ છે, જો ત્યારે વધુ આવક હોય ને ત્યારે બધા રૂપિયા તમે વાપરી નાખો તો ભવિષ્યમાં જ્યારે તમારે રૂપિયાની જરૂર પડે ત્યારે તમારી પાસે બચત સ્વરૂપે ન હોય. સરકારી કર્મચારીને શું હોય તો કે એના પગારમાંથી સરકાર રૂપિયા કાપે. 58 વર્ષે નિવૃત્ત થાય. 58 વર્ષે નિવૃત્ત થાય
ત્યાં લગભગ એની સામાજિક જવાબદારી એટલે શું? બાળકો યંગ થઈ ગયા હશે, એને ભણવાના ખર્ચા, કે એના લગ્નના ખર્ચા, કે એને ધંધે લગાવવાના ખર્ચા, આ બધે ખર્ચા આવશે. તો ત્યારે એનું પ્રોવિડન્ટ ફંડ સરકાર વ્યાજ સહિત આપી દે. ત્યારે એક સાથે રૂપિયા આવે અને માણસ પોતાની આવી જવાબદારી અદા કરી શકે. એટલે પ્રોવિડન્ટ ફંડ છે એ યાદ રાખજો, એવા રૂપિયા છે કે તમે તમારી પાસે રાખેલા છે પણ તમારા નથી, તમારા કર્મચારીના છે. તમારે રૂપિયા ભવિષ્યમાં કર્મચારીને ચૂકવી દેવા પડે. મતલબ કે લેણદાર દેવાદારના સંબંધ ઉભા કરે, અને જ્યાં લેણદાર દેવાદારના સંબંધ ઉભા કરે બધા વ્યક્તિ છે. તો પ્રોવિડન્ટ ફંડ, વ્યક્તિ ખાતું અને પેઢીનું દેવું છે. કારણ કે જ્યાં લેણદાર દેવાદારના સંબંધો બધા વ્યક્તિ, પ્રોવિડન્ટ ફંડ. પછી છે પ્રોવિડન્ટ ફંડ ફાળા ખાતું. હવે તમે તમારા કર્મચારીને એમ કીધું કે તમારા પગારમાંથી હું 10% પગાર કાપીશ. એટલે એક કર્મચારીના પગારમાંથી તમે 1000 રૂપિયા કાપો છો, 12 મહિનાના 12,000 રૂપિયા. અને એવા 20 કર્મચારી 12 દુ 24, 2,40,000 રૂપિયા થયા. તો માલિક તરીકે તમારે પણ અંદર ફાળો નાખવાનો હોય. દાખલા તરીકે કર્મચારીને તમે એમ કહો કે હું 5% હું ફાળો આપીશ, તો ટોટલ પ્રોવિડન્ટ ફંડ આપણું થયું હતું કેટલું? 2,40,000. એના 5% એટલે 12,000 રૂપિયા. 12,000 રૂપિયા તમે પ્રોવિડન્ટ ફંડમાં નાખો એટલે 2,40,000 વત્તા 12,000, 2,52,000. આ જે તમે ફાળો આપ્યો છે માલિક તરીકે, તમારે એની પર અધિકાર નથી, રૂપિયા કર્મચારીના. એટલે પ્રોવિડન્ટ ફંડ ફાળો એ પેઢીનો ખર્ચ છે, ઉપજ ખર્ચ. પછી પ્રોવિડન્ટ ફંડ રોકાણ ખાતું. હવે પ્રોવિડન્ટ ફંડના રૂપિયા જે તમે કાપો, સરકાર છે, વિચારો સરકારના કેટલા કર્મચારીઓ, શિક્ષણમાં કેટલા હશે, પોલીસ ખાતામાં, રેવન્યુ ખાતામાં, બાંધકામ ખાતામાં કેટલા કર્મચારીઓ. આ દરેક કર્મચારીને દર મહિને પગાર સરકાર ચૂકવ્યાથી પ્રોવિડન્ટ ફંડ કાપે. અને પ્રોવિડન્ટ ફંડ જ્યારે કર્મચારી નિવૃત્ત થાય ત્યારે વ્યાજ સહિત રૂપિયા આપવાના છે. તો સરકાર શું કરે? તો કે એ પ્રોવિડન્ટ ફંડના રૂપિયા ક્યાંક રોકી દે, રોકાણ કરી દે. કારણ કે ભવિષ્યમાં તમારા રૂપિયા વ્યાજ સહિત દેવાના છે. અને કર્મચારી જ્યારે છૂટો થાય, મતલબ કે નિવૃત્ત થાય, ત્યારે રોકાણ વેચીને એમાંથી રૂપિયા આપી દે. તો યાદ રાખજો, કોઈ પણ રોકાણ, પ્રોવિડન્ટ ફંડ રોકાણ, સોના ચાંદીમાં રોકાણ, આ કોઈ પણ રોકાણ, શેરમાં રોકાણ, એ તમારી મિલકત છે. તો પ્રોવિડન્ટ ફંડ રોકાણ, માલ મિલકત ખાતું અને પેઢીની મિલકત છે. પછી ખરીદ ખાતું. શેની ખરીદી? તો કે માલની ખરીદી. માલ મિલકત, માલને લગતું ખાતું છે. પછી ખરીદ માલ પરત ખાતું. તમે ખરીદેલો માલ નુકસાની વાળો હોય, ખામી વાળો હોય, ત્યારે જેની પાસે જે વેપારી તમે માલ ખરીદો એને તમે પાછો મોકલી દો, એને કહેવાય ખરીદ માલ પરત. દાખલા તરીકે જૂનાગઢના એક બુક સ્ટોર વેપારી તરીકે જૂનાગઢમાં તમે કામ કરો છો. અમદાવાદના જથ્થાબંધ વેપારી પાસે તમે 100 બુક મંગાવી, નામાની ધોરણ 11ની 100 બુક મંગાવી. હવે તમને ખ્યાલ છે ટ્રાન્સપોર્ટમાં બુક આવે, અમદાવાદથી ટ્રાન્સપોર્ટમાં બુક આવી, વચ્ચે ક્યાંય વરસાદ હતો, બુક તમારી દુકાને પહોંચી તો નાહી ધોઈને તૈયાર થઈને આવી હતી, બધી બુક પલળી ગઈ હતી. તમે આ બુક બધી રાખો? તમે જેની પાસેથી માલ ખરીદ્યો એને પાછો મોકલી દેવાનો કે આ તમારો માલ પલળેલો છે, નુકસાની વાળો છે, હું તમને આ માલ પાછો મોકલું છું. તો એને કહેવાય ખરીદ માલ પરત ખાતું. ખરીદેલો માલ પરત થાય. માલ મિલકત ખાતું, માલને લગતું ખાતું છે. વેચાણ ખાતું. શેનું વેચાણ? તો કે માલનું વેચાણ. માલ મિલકત, માલને લગતું ખાતું છે. વેચાણ માલ પરત ખાતું. તમે વેચેલો માલ નુકસાની વાળો તો ગ્રાહક તમને માલ પરત કરે એને વેચાણ માલ પરત કહેવાય. જેમ તમે ખરીદેલો માલ નુકસાની વાળો નીકળે તો
વેપારીને પરત કરો, એમ તમે વેચેલો માલ નુકસાન વેળે નીકળે તો ગ્રાહક તમને પરત કરે, તો એને કહેવાય વેચાણ માલ પરત. માલ મિલકત, માલને લગતું ખાતું છે. જીએસટી ખાતું, જીએસટી એક કરવેરો છે, સરકારનો ટેક્સ છે. ઉપજ ખર્ચ ખાતું, ખર્ચને લગતું ખાતું છે. આવકવેરા ખાતું, હવે યાદ રાખજો, આવકવેરો છે વ્યક્તિ ખાતું. તમને એમ થશે કે આવકવેરો કેમ વ્યક્તિ? તો આવકવેરો છે ને એ માલિકની આવક ઉપર ગણાય અથવા તો માલિકના નફા ઉપર ગણાય. ને માલિકને લગતા જેટલા ખાતા છે ને એ બધા વ્યક્તિ. 4 ખાતા છે: મૂડી, ઉપાડ, આવકવેરો અને જીવન વીમા પ્રીમિયમ. આ 4 માલિકના ખાતા છે, માટે વ્યક્તિ ખાતા કહેવાના. નીચે મેં નોંધ લખેલી છે: મૂડી, ઉપાડ, જીવન વીમા પ્રીમિયમ અને આવકવેરો. બધામાં તમે લખો આ 4 વ્યક્તિ માલિકનું ખાતું છે. મૂડી ખાતું, મૂડી શબ્દ કોના માટે વપરાય? તો કે માલિક માટે જ વપરાય. અને કોઈ પણ ધંધાનો માલિક કોણ હોય? તો કે વ્યક્તિ જ હોય. તો મૂડી છે વ્યક્તિ, માલિકને લગતું ખાતું છે. ઉપાડ ખાતું, ઉપાડ શબ્દ માલિક માટે જ વપરાય. વ્યક્તિ, માલિકને લગતું ખાતું છે અથવા તો માલિકનું ખાતું છે. વીમા પ્રીમિયમ, તમે જે ધંધો કરો છો, પછી કાપડની દુકાન હોય કે ફેક્ટરી હોય, આગ કે અકસ્માત થવાની શક્યતાઓ ખરી. તમારી દુકાનમાં અકસ્માતે આગ લાગે અને તમારે નુકસાની સહન કરવી પડે. જો અકસ્માતે આગ લાગે કદાચ અને નુકસાની તમારે સહન કરવી ન હોય તો તમારે તમારી દુકાનનો વીમો લઈ લેવાનો. વીમા કોર્પોરેશન તમારી દુકાનનો વીમો લે. દાખલા કે તમારી દુકાનમાં 25 લાખનો માલ ભર્યો છે, શોર્ટ સર્કિટને કારણે ગમે ત્યારે આગ લાગે ને તમને નુકસાની જાય, તો એના કરતાં તમારે શું કરવાનું? વીમા કોર્પોરેશનને કહેવાનું મારા 25 લાખનો માલનો વીમો લેવો છે. વીમા કોર્પોરેશન ધારો કે એમ કે ભાઈ તો 10,000 રૂપિયા ભરી દો. તમારે 10,000 રૂપિયા પ્રીમિયમ ભરવાનું. કોને? વીમા કોર્પોરેશન. વીમા કોર્પોરેશન તમને શું આપે એના બદલામાં? તો કે ખાતરી આપે કે 1 વર્ષમાં તમારા માલને જો કાંઈ નુકસાન જશે તો એ નુકસાનને અમે ભરપાઈ કરી આપશું. હવે કદાચ તમારી દુકાનમાં આગ લાગે ને 5 લાખનો માલ બળી જાય તો વીમા કોર્પોરેશન તમને 5 લાખ રૂપિયા આપી દે. તમને ખ્યાલ હોય તો તમે જે નવું વાહન છોડાવો છો એનો પણ વીમો હોય છે. વીમાનું પ્રીમિયમ તમારે વીમા કોર્પોરેશનને ભરવાનું. જો 1 વર્ષના ગાળામાં તમારે વાહનને કંઈ નુકસાન જાય, ચોરાઈ જાય, આવું કંઈ થાય તો વીમા કોર્પોરેશન તમને રૂપિયા આપે. એટલે વીમા પ્રીમિયમ છે એ ઉપજ ખર્ચ ખાતું અને પેઢીનો ખર્ચ છે. જીવન વીમા પ્રીમિયમ ખાતું. હવે વીમા 2 પ્રકારના છે: સામાન્ય વીમો અને જીવન વીમો, જિંદગીનો વીમો. LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. ખાલી વીમા પ્રીમિયમ કે ને તો તમારે દુકાનનું વીમા પ્રીમિયમ સમજવાનું છે. અને દુકાનનું વીમા પ્રીમિયમ છે ને એમાં શબ્દ લખ્યો છે વીમા પ્રીમિયમ ખાતું, તમારે લખવાનું ઉપજ ખર્ચ ખાતું ને પેઢીનો ખર્ચ છે. પણ જીવન વીમા પ્રીમિયમ છે, યાદ રાખજો, જીવન વીમા પ્રીમિયમ જીવતી જાગતી વ્યક્તિનો જ ઉતારાય. ધંધામાં જીવતી જાગતી વ્યક્તિ કોણ? તો કે ધંધાનો માલિક. ધંધાનો માલિક જિંદગીનો વીમો ઉતારે એનું પ્રીમિયમ જો ધંધામાંથી ચૂકવે તો આપણે કહેશું જીવન વીમા પ્રીમિયમ. અને જીવન વીમા પ્રીમિયમ કોનું હોય? ધંધાના માલિકનું. માલિક હંમેશા કોણ હોય? તો કે વ્યક્તિ. મારે તમારી ઉપર એક જોખમ નક્કી છે. કયું? મૃત્યુનું. એવું કડવું સત્ય મારે તમારે સ્વીકારવાનું છે
કે હું અને તમે આજે નહીં તો કાલે, કાલે નહીં તો 5 મહિના પછી, 5 મહિના પછી નહીં તો 5 વર્ષ પછી, 5 વર્ષ નહીં તો 50 વર્ષ પછી, 50 વર્ષ નહીં તો 100 વર્ષ પછી મારું ને તમારું મૃત્યુ નક્કી છે. હું ને તમે જાણે અજાણે મૃત્યુ તરફ ડગલા માંડી રહ્યા છીએ. જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ આપણે મૃત્યુની નજીક જઈ રહ્યા છીએ. હવે હું તમે આવું નથી વિચારતા કે એક દિવસ પસાર થઈ ગયો, ઓહો મૃત્યુની નજીક એક દિવસ વયા ગયા. મારું તમારી જિંદગી લાંબી છે માનીને આપણે જીવીએ છીએ. એટલે કદાચ આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ ને તો કોઈ વ્યક્તિ ધારો કે પોતાનો 16મો કે 17મો જન્મદિવસ ઉજવતો હોય તો એને તો એવું વિચારવું પડે કે મારા જિંદગીના 17 વર્ષ ઓછા થઈ ગયા. આપણે તે દિવસે જોજો આનંદમાં હોય છે, કંઈક પ્રસંગ મનાવીએ છીએ, બર્થડે ઉજવીએ છીએ, એ દુઃખનો પ્રસંગ આપણે કહેતા જ નથી. પણ એક નક્કી કે મારું તમારું મૃત્યુ છે 100%. કડવું સત્ય, મેં ને તમે મરવા માટે જન્મ લીધો છે. હવે મોટા ભાગના કુટુંબમાં શું હોય કે મોટા ભાગે તમારા પપ્પા સામાન્ય રીતે કમાતા હોય, તમારા મમ્મી કે આપણે બાળકો કે બધા છે ને પપ્પા કમાતા હોય ને એની છત્રછાયામાં હોય. તમારા પપ્પાએ એક દિવસ રાત્રે 12 વાગે ઉઠીને એક દિવસ જોયું છે કે આ બધા સૂતા છે, હું કમાઉં છું, ત્યાં સુધી વાંધો નથી, પણ કદાચ મારો આકસ્મિક મૃત્યુ થાય તો? એટલે એના માટે LIC છે, જીવન વીમો છે. કોઈ પણ વ્યક્તિ પોતાની જિંદગીનો ગમે તેટલી રકમનો વીમો લઈ શકે. કારણ માણસ, જીવિત માણસની વેલ્યુ તમે નાણાંમાં આંકી શકતા નથી. આપણે જીવીએ છીએ ત્યાં સુધી કરોડપતિ છીએ, મૃત્યુ પછી આપણે બોડીની વેલ્યુ 0 થઈ જાય છે. તો માણસ પોતાની જિંદગીનો વીમો લે. કદાચ આકસ્મિક સંજોગોમાં ધારો કે વ્યક્તિનું મૃત્યુ થાય તો જેટલો વીમો લીધો હોય એટલા વીમા પ્રીમિયમ એના વારસદારને ચૂકવે, એના વારસદારો જ વ્યવસ્થિત જીવી શકે. અને માણસ જ એવું પ્રાણી છે કે જે ભવિષ્યની ચિંતા કરે છે. બાકી એક પણ પ્રાણી એવું નથી કે ભવિષ્યની ચિંતા કરતું હોય. માણસ એક પ્રાણી એવું છે. માણસ એક એવું પ્રાણી છે કે પોતાના બાળકો માટે એકઠું કરે છે, એની ચિંતા કરે છે. પોતાના બાળક માટે થઈ જાય તો એના પછીનો વારસદાર હશે એની ચિંતા કરે છે. એટલે આપણે ઘણી વખત કહીએ છીએ કે આના ઘરમાં તો 7 પેઢી ખાઈ શકે ચાલે એટલું ધન છે. એ માણસ જ કરે છે. યાદ રાખજો, બીજું કોઈ પણ વ્યક્તિ આવો કોઈ સંગ્રહ કરતું જ નથી. માણસ જ એવું પ્રાણી છે કે જે પોતાના બાળકોનું અથવા તો પોતાનું ભવિષ્ય માટે વિચારે છે. એટલે માણસ પોતાની જિંદગીનો વીમો લે, જીવન વીમો. અને યાદ રાખજો, એક ધારણા કરજો, મજા આવશે, કે જન્મ તારીખના દાખલા ગમે કઢાવી શકે, મૃત્યુ તારીખના દાખલા મૃત્યુ પછી જ નીકળે. કુદરતે આપણા માટે બહુ વ્યવસ્થા સારી ગોઠવી છે કે દરેકના જન્મ તારીખના દાખલા હોય, મૃત્યુ તારીખના દાખલા મૃત્યુ પછી જ નીકળે. એટલે માણસ પોતાનો જિંદગીનો વીમો લે. જો લે અને કદાચ આકસ્મિક સંજોગોમાં મૃત્યુ પામે તો વારસદારને રૂપિયા મળે. અને કદાચ મૃત્યુ ન પામે તો પાક્યા તારીખ એટલે શું કે આજે કોઈ 20 વર્ષનો વ્યક્તિ 20 વર્ષની મુદ્દતનો વીમો લે એટલે એ વ્યક્તિની ઉંમર 40 વર્ષની થાય ત્યાં સુધી મૃત્યુ ન પામે તો વીમા કોર્પોરેશન એને રૂપિયા આપે, જેટલો વીમો લીધો હોય એના રૂપિયાને આપી દે. અને મૃત્યુ પામે તો એના વારસદારને રૂપિયા આપે.
ચાલો એના પછી વચન ચિઠ્ઠી ખાતું, લેણી હુંડી જેવું જ. વચન ચિઠ્ઠીમાં તમારે માત્ર એવું વચન લેખિતમાં આપવાનું કે હું તને ભવિષ્યમાં રૂપિયા આટલા ચૂકવી આપવાનું વચન આપું છું. તો વચન ચિઠ્ઠી પણ લેણદાર દેવાદારના સંબંધ ઊભા કરે છે વ્યક્તિ, પેઢીનું લેણું છે. ડેડ સ્ટોક ખાતું, નામાની ભાષામાં ત્રાજવા વજનિયાને ડેડ સ્ટોક કહેવાય. ત્રાજવા વજનિયા એટલે તમે કોઈ પણ વેપારી પાસે માલ ખરીદવા જાઓ તો એની પાસે ત્રાજવા હોય. આ બાજુ કિલો, 2 કિલો, 5 કિલો વજનિયા હોય. હવે તો આધુનિક વજન કાંટા આવી ગયા છે. તો ત્રાજવા વજનિયા છે પેઢીની શું છે તો કે મિલકત છે, ધંધાની માલિકીની એવી વસ્તુ કે જેનો ખરીદીનો હેતુ ફરી વેચાણ કરી નફાનો ન હોય, ધંધામાં મદદરૂપ થતી હોય તેને મિલકત કહેવાય. તો ડેડ સ્ટોક એટલે તમારે અત્યારે સમજવાનું છે ત્રાજવા વજનિયા. હવે ત્રાજવા વજનિયા એ પેઢી માટે શું છે તો કે મિલકત છે, માલ મિલકત, પેઢીની મિલકત છે. ડિવિડન્ડ ખાતું, તમે જેમ બેંકમાં રૂપિયા મૂકો તો વ્યાજ મળે, કોઈ કંપનીના શેરમાં રૂપિયા રોકો તો ડિવિડન્ડ મળે. તો ડિવિડન્ડ છે એ પેઢીની આવક છે. ઉપજ ખર્ચ ખાતું અને પેઢીની આવક છે. ટેલિફોન ખર્ચ ખાતું, શબ્દ સમજાય એવો છે. ટેલિફોન ખર્ચ, તમે ટેલિફોન વાપરતા હો, મોબાઈલ વાપરતા હોય તો એનું બિલ આવે જેને આપણે ટેલિફોન ખર્ચ કહીએ છીએ, મોબાઈલનો બિલનો ખર્ચ કહીએ છીએ. ઉપજ ખર્ચ અને પેઢીનો ખર્ચ છે. ગોદરેજ કંપની ખાતું, ગોદરેજ કંપની છે એ વ્યક્તિ છે અને કારણમાં લખીને ટૂંકી સમજી, તેમાં કાયદાકીય વ્યક્તિ છે. કાયદો એને વ્યક્તિ માને છે, જીવંત વ્યક્તિ નથી. સોના ચાંદી ખાતું, સોના ચાંદી એટલે સોના ચાંદીમાં રોકાણ. તમારી પાસે ધંધામાં ફાજલ રૂપિયા પડ્યા, તમને એમ લાગે કે સોનાના ભાવ વધશે તો આપણે આ રૂપિયા સોનામાં રોકીએ તો એ સોના ચાંદીમાં રોકાણ કર્યું કહેવાય. તો સોના ચાંદી છે માલ મિલકત, પેઢીની મિલકત છે. શેર રોકાણ ખાતું, તમે કોઈ કંપનીના શેરમાં રૂપિયા રોકો, જેમ બેંકમાં રૂપિયા રોકો એમ શેરમાં રૂપિયા રોકવાના. તમને મળે શું તો કે કંપની નફો કરે તો ડિવિડન્ડ આપે. તો કોઈ પણ રોકાણ આપણી મિલકત છે. તો શેર રોકાણ છે માલ મિલકત અને પેઢીની મિલકત છે. વાહન ખાતું, ધંધા પાસે પોતાનું વાહન હોય તો વાહન જે ધંધામાં મદદરૂપ થાય છે તો વાહન છે માલ મિલકત, પેઢીની મિલકત છે. બેંક શિલ્લક ખાતું, બેંક શિલ્લક એટલે શું તો કે બેંકમાં મૂકેલી રકમ કરતાં ઉપાડેલી રકમ ઓછી હોય તો તફાવતની રકમને બેંક શિલ્લક કહેવાય. દાખલા કે બેંકમાં તમે લાખ રૂપિયા મૂક્યા, 25,000 ઉપાડ્યા તો મૂકેલી રકમ લાખ, ઉપાડેલી રકમ 25, ડિફરન્સ હોય તો 75,000 છે બેંક શિલ્લક છે. હવે બેંક શિલ્લક જો લેણદાર દેવાદારના સંબંધ ઊભા કરે. બેંક શિલ્લક એટલે શું તો કે બેંક પાસે તમે રૂપિયા માગો છો, જ્યાં લેણદાર દેવાદારના સંબંધ ઊભા કરે બધા વ્યક્તિ, તો બેંક શિલ્લક વ્યક્તિ અને પેઢીનું લેણું છે. તમે બેંક પાસે રૂપિયા માગો છો. બેંક ઓવરડ્રાફ્ટ ખાતું એનાથી ઉલટું, બેંકમાં મૂકેલી રકમ કરતાં ઉપાડેલી રકમ વધુ હોય તો તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તમે લાખ રૂપિયા બેંકમાં મૂક્યા અને 1.5 લાખ રૂપિયા ઉપાડ્યા, આપણને થશે કે બેંક આવી સગવડતા આપે? આપણે લાખ રૂપિયા મૂકીને 1.5 લાખ રૂપિયા બેંક ઉપાડવા આપે? મને તમને ન આપે, ધંધાને આપે, પેઢીને આપે. તો એક વેપારી છે, એને લાખ રૂપિયા બેંકમાં મૂક્યા અને અત્યાર સુધીમાં 1.5 લાખ રૂપિયા ઉપાડ્યા તો 50,000 રૂપિયા ઓવરડ્રાફ્ટ કહેશું. જો બેંક શિલ્લક એટલે આપણે બેંક પાસે રૂપિયા માગીએ છીએ અને બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંક આપણી પાસે રૂપિયા માગે છે. તો બેંક ઓવરડ્રાફ્ટ લેણદાર દેવાદારના સંબંધ ઊભા કરે છે વ્યક્તિ અને પેઢીનું દેવું છે. મળેલ વટાવ ખાતું, મળેલ વ્યાજ, મળેલ વટાવ, મળેલ કમિશન, ઉપજ ખર્ચ પેઢીની આવક છે.
આપેલ વટાવ ખાતું, ચૂકવેલ વ્યાજ, ચૂકવેલ કમિશન, ચૂકવેલ વટાવ, આપેલ વટાવ, ઉપજ ખર્ચ, પેઢીનો ખર્ચ છે. ટેલિફોન ડિપોઝિટ ખાતું. હવે તમે કોઈ પણ ટેલિફોન લ્યો, ટેલિફોન આપણે લેન્ડલાઇનની વાત કરીએ છીએ, તમે ટેલિફોન ખાતામાં જઈને એમ કહો કે મારે લેન્ડલાઇન લેવો છે, ડબલું, આપણી ભાષામાં ડબલું ઘેરે ફિટ કરવું છે ટેલિફોનનું, તમને એમ કે 1000 રૂપિયા ડિપોઝિટ ભરી દો, તમારે 1000 રૂપિયાની ડિપોઝિટ ભરી દેવાની, તમારી ઘેરે એ ડબલું મૂકી જાય. હવે જે બિલ આવી તો તમારે દર મહિને પે કરવાનું. એ 1000 રૂપિયા ડિપોઝિટ છે એ રિફંડેબલ છે. રિફંડેબલ એટલે ધારો કે 2 વર્ષ તમે ટેલિફોન વાપરો, હવે તમને થયું કે આપણા બધા કુટુંબના દરેક સભ્યો પાસે મોબાઈલ છે, હવે ટેલિફોનની આપણે જરૂર નથી, તમે ટેલિફોન ખાતામાં જઈને કહો કે મારે આ ડબલું જોઈતું નથી, એ ડબલું એનું પાછું લઈ જાય અને તમારા 1000 રૂપિયા પાછા આપી દે, તો એને ડિપોઝિટ કહેવાય. યાદ રાખજો, કોઈ પણ ડિપોઝિટ લેણદાર દેવાદારના સંબંધ ઉભા કરે ને જ્યાં લેણદાર દેવાદારના સંબંધ ઉભા થાય બધા વ્યક્તિ, તો ટેલિફોન ડિપોઝિટ વ્યક્તિ, પેઢીનું લેણું છે. હાર્દિક પંડ્યા ખાતું. હાર્દિક પંડ્યા વ્યક્તિ જીવંત વ્યક્તિ છે. અનુષ્કા ખાતું વ્યક્તિ જીવંત વ્યક્તિ છે. પાઘડી ખાતું માલ મિલકત, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અદ્રશ્ય મિલકત છે. માલ મિલકત અને કારણમાં લખવું અદ્રશ્ય મિલકત છે. ટ્રેડમાર્ક ખાતું માલ મિલકત અદ્રશ્ય મિલકત છે. બેંક ઓફ બરોડા વ્યક્તિ કાયદાકીય વ્યક્તિ છે. અને જૂનાગઢની પોસ્ટ ઓફિસ વ્યક્તિ કાયદાકીય વ્યક્તિ છે. ચાલો 50-50 ખાતા, હું આની સાથે આનો ફોટો મોકલું છું અને જવાબ સાથે પણ મોકલું છું. તમારે ક્વેશ્ચન પહેલા લખી લેવાનો અને એ મેં બતાવ્યું છે એ રીતેનું વર્ગીકરણ કરી લેવાનું.